રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાનિ અટકાવી શકાય તે મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વાહન ખરીદ્યા છે। આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યા। આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે સૌથી પહેલાં પહોંચીને તાત્કાલિક રિસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે। આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિ વાહનની અંદર ફસાઈ ગયો હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય। અભિરક્ષક એટલે ગુજરાત પોલીસની એક એવી પહેલ જેના ગંભીર અકસ્માતોને અટકાવીને અને સાથે જે ગંભીર અકસ્માતો થયા હોય તેને કઈ રીતે તે અકસ્માતોને સાથે જે લોકો ફસાયેલા હોય તેને કઈ રીતે કાઢવા, તે ગાડીઓને કઈ રીતે કાઢવા તે સીધા આપણે લાઈવ ડેમો બતાવીશું કે જે ગુજરાત પોલીસના જવાનો દ્વારા ખાસ તौर પર ડેમો કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કઈ રીતે બીજા વાહનોને ખેંચાઈ શકે છે કારણ કે જે ભારી વાહનો હોય છે જે બીજા રસ્તા ઉપર ફસાઈ જતા હોય છે, એકબીજા વાહનોને ટકરાય ત્યારે ટકરાવના કારણે એ ફસાય છે તેવા વાહનોને ખેંચવા માટે આ મદદ કરશે અને જે ગંભીર અકસ્માતો હોય છે તેને ખાસ તौर પર લોકોની જીવ પણ બચાવી શકે કારણ કે જે રીતે ગંભીર અકસ્માત હોવાના કારણે આ રીતની પરિસ્થિતિ ઊભી થતી હોય છે તેવામાં ગૃહ વિભાગ દ્વારા આ ગાડીનો ખાસ તौर પર ગુજરાત પોલીસના સેવા માટે અને સાથે લોકોને એક સારી સુવિધા મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આખી ગાડી છે, તમામ આમાં ઇન્ક્રુમેન્ટ પણ છે, જે કહી શકાય કે જે રીતના સાધનો પણ છે આમાં જોઈ શકાય છે કે જે રીતે આ ગ્લોવ્સ હોય કે દોરી હોય કે તમામ પ્રકારના જે વસ્તુ છે તે આપ જોઈ શકો છો અને સાથે જે રીતે વાત કરવામાં આવે તે અગ્નિશમનની સામાન હોય કે બેટરી હોય કે ટાર્ચ હોય અને કહી શકાય 33 જેટલા જે સામાનો છે તે મૂકવામાં આવ્યા છે। ખાસ તौर પર કહી શકાય કે જે રીતે આ પરિસ્થિતિમાં જે લોકો ગંભીર પરિસ્થિતિમાં મુકાતા હોય છે તેના માટે પોલીસ ખૂબ સજ્જ બની છે અને તેના માટે હવે ગુજરાત પોલીસના જવાનો જે છે તે હંમેશા તત્પર રહેશે અને આપણે સીધા તેમના અધિકારી સાથે વાત કરીશું। લોકોના વાહનોને જે છે તે ગંભીર અકસ્માતોમાં કઈ રીતે રોકી શકાય તે સાધનો પણ કટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આપણે સીધા અધિકારી આપણા સાથે જોડાયા છે। સાહેબ, આ રીતના વાહન જે છે ગુજરાત પોલીસની સેવા કહી શકાય લોકોને આપતી હોય છે, એ નવા વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, લોકો માટે કઈ રીતે લાભદાયક રહેશે? જ્યારે કોઈ મોટો અકસ્માત બનાવ બન્યો છે અને એની અંદર માણસો ફસાઈ ગયા હોય ત્યારે આ એક્સિડન્ટ રેસ્ક્યુ વ્હીકલ છે એ ખૂબ ઉપયોગી થશે કે જ્યારે અકસ્માતનો બનાવ બને ત્યારે 32 ટૂલ્સ છે એ તમામ ઉપયોગમાં, આગ લાગે તો અગ્નિશામકનું બી અંદર સુવિધા ઉપલબ્ધ છે, પછી કટરો છે, ઘોડા છે, સ્ટ્રેચર છે વગેરે 32 પ્રકારના છે। ચોક્કસ કહી શકાય જે પ્રકારના 32 પ્રકારની સામગ્રી જેમાંથી લોકોના જીવ કઈ રીતે બચાવવામાં આવે, સાથે જે રીતે ગંભીર અકસ્માતો સર્જાતા હતા તેમને હવે કહી શકાય જે રીતે ખૂબ જ વાર લાગતી હતી ક્રેન મશીન પહોંચવામાં અને તમામ પ્રકારની જે અસુવિધા થતી હતી તેના કારણે લોકોના જીવ પણ જતા રહેતા હતા, તેના હવે ગુજરાત પોલીસની આ કામગીરીના કારણે જે અકસ્માતોને અટકાવવા અને સાથે તે અકસ્માતો થાય તેને કઈ રીતે તેના સાથે લડવા તેના માટે હંમેશા સજ્જ અને રહીશ। કેમેરામેન તુષારના સાથે શિવાંશુ સિંહ, TV13 અમદાવાદ।